સૈતર વસાવાને જામીન આપવા મામલે સતત તારીખ પર તારીખ આપીને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। ભાવનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હસમુખ ડોમડિયાએ કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે અમે આ અત્યાચાર સહન કરીશું નહીં। રિપોર્ટર સંજય ઉનાવા, ભાવનગર। પ્રમુખ હસમુખભાઈ ડોમડિયા આજે ફરીવાર એકવાર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે તારીખ ઉપર તારીખ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય નેતા એવા સૈતરભાઈ વચાવાના જામીન બાબતે સૈતરભાઈ વચાવાને એનકેન પ્રકારે આ લોકો તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે। ઘણીવાર એવું કહે છે કે કાગળો નથી, ઘણીવાર વકીલો હાજર નથી રહેતા। એક સામાન્ય એવા બાબતમાં એમના કેસની અંદર અનેક કલમો ઉમેરી દીધી છે એ લોકોએ અને જામીન એનકેન પ્રકારે અટકાવી રહ્યા છે। સૈતરભાઈ વચાવા એ લોકપ્રિય નેતા છે, સમગ્ર ગુજરાતના આદિવાસી જનતાના લોકપ્રિય લોકલાડીલા નેતા છે અને બિરસા મુંડાનું સંતાન છે। બિરસા મુંડા સાહેબ જો અંગ્રેજો સામે પણ ન ઝૂક્યા હોય તો સૈતરભાઈ વચાવા તમારા આ કાયદા સામે ક્યારેય ઝૂકશે નહીં। સૈતરભાઈ બિરસા મુંડાના વારસ છે, એમનું સંતાન છે, એ ક્યારેય પણ ઝૂકશે નહીં। સૈતરભાઈ જ્યારે ગુજરાતની જનતાના મનરેગા કૌભાંડ હોય, નળ સે જળના કૌભાંડ હોય, એવા કાળા બધા કૌભાંડો જ્યારે શાસન ભાજપના બહાર પાડી રહ્યા હોય તો એમના પેટમાં પાણી તેલ રેડાય છે, ત્યારે સૈતરભાઈને એનકેન પ્રકારે જેલમાં કેમ ગોંધી રાખવા એ એક આ ભાજપનું ષડયંત્ર છે। ભાજપના આ કાળા કાયદા સામે માનનીય સૈતરભાઈ વસાવા ક્યારેય ઝૂકશે નહીં। સૈતરભાઈ વસાવાની સાથે સમગ્ર ગુજરાતની જનતા છે, આદિવાસી સમાજ છે અને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ એમની સાથે છે અને હરે હંમેશા સાથે રહેશે। સત્ય પરેશાન હોઈ શકે પણ પરાસ્ત ક્યારેય નહીં થઈ શકે। એટલે આજથી જણાવવા માંગીએ છીએ કે સમગ્ર ગુજરાતની જનતા તેમની સાથે છે। જય હિન્દ, જય ભારત। ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।